જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે વોકથોન અને સ્વચ્છ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકા પરિવાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ટાઉન હોલથી લાખોટા તળાવ ગેટ 1 સુધી વોકથોન પ્રકારની રેલી યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગત્રા, કમિશનર દિનેશ મોદી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા જામનગર મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ, કોર્પોરેટરો અને જેએમસીના અધિકારીઓ વગેરે જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે મેયરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। આજ રોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકલ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં જામનગરના બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, રેવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતાશ્રી, કોર્પોરેટરશ્રી, કમિશનરશ્રી, ડીએમસી સાહેબ અને મહાનગરપાલિકાની તમામ ટીમે આ કાર્યક્રમ કરેલો હતો। આ કાર્યક્રમમાં સ્વચ્છતા 2000 મિશન 2ના અંતર્ગત ટાઉન હોલ ખાતેથી મહાત્મા ગાંધીજીને આજે શ્રદ્ધાંજલિ અર્પી અને વોકથી કરી તળાવની પારે ગેટ નંબર 1 સુધી આવી એ શેરી નાટક, સ્વચ્છતાના નાટક કરેલું હતું અને શપથ બધે લીધા હતા, પ્રણ લીધા હતા કે આજથી જામનગર ક્લીન અને ગ્રીન આપણે કરીશું। એ અંતર્ગત હું જામનગરની પ્રજાજનોને આહવાન કરું છું, ગાંધીજી એ ઇન્ડિયામાં જ્યારે આપણો ગુલામ હતા એને ક્વિટ કર્યું, એવી રીતે આપણે જામનગરમાંથી પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતાને ક્લીન કરશું એવી અભ્યર્થના।